કરવામાં પોક્સોના ગુનામાં શું વિગત શું ગુનો હતો તેનો અને આનો બેકગ્રાઉન્ડ શું? આ કામના ફરિયાદી અને આ કામનો જે આરોપી છે બંને એકબીજાના પડોશી છે. તારીખ 13/7/2024ના રોજ આ કામનો આરોપી દેવ ભાવસાર, જે બંને એકબીજાના પડોશી છે, બંને વચ્ચે એક સારા સંબંધો હતા. ફરિયાદીની સગીરી દીકરી ઘરે હતી ત્યારે એને પોતાના ઘરે ભાત વઘારવાનું કહીને ઘરે બોલાવી. તેની એકલતાનો લાભ લીધો. તેને તેના ઘરના બેડ ઉપર લઈ ગયા અને તેના સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું, જેની સામે ગઈકાલે આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કામના આરોપી દેવને પકડવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. દેવનો બેકગ્રાઉન્ડ શું છે? કયા સંજોગોમાં ફરિયાદીએ ફરિયાદ કરી? જૂનો બનાવ છે, અત્યારે ફરિયાદ કરવાનું કારણ શું? દેવ ભાવસાર અને જે સગીર દીકરી એ બંને એકબીજાના પડોશી હતા. એકબીજાના મતલબ ખાવા પીવાનું એકબીજાના ઘરે આપવા જવાના પણ વચ્ચેના રિલેશનો હતા. 13/7/24ની ઘટના હતી, પરંતુ આ ઘટના બાદ આ લોકોએ અંદર એકબીજાને સમાધાન પણ કરી નાખેલું. પરંતુ આ વાત છેલ્લા 2-3 દિવસથી સ્કૂલને એના મિત્રોને દેવ દ્વારા કહેવામાં આવતા દીકરી ડરી ગઈ હતી અને અભયમ 181ની હેલ્પલાઇન તેમજ પોલીસની મદદથી દીકરીને સમજાવવા ગઈકાલે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની ઉંમર 23 વર્ષ છે અને અદાણીની અંદર ચા પાણીની ઓફિસની અંદર બધું કરાવે છે.